નમસ્કાર મિત્રો, આજે આપણે ખારવા સમાજની એવી 3 દીકરીઓની વાત કરવાના છીએ કે જેનું નામ સાંભળીને આપણે પણ ગર્વ લઈ શકીએ કે હા, આ 3 દીકરીઓ અમારા સમાજની છે। જી હા મિત્રો, આપણે વાત કરવાના છીએ કે તાજેતરમાં ચોરવાડમાં મુકામે યોજાયેલ ખારવા સમાજની 3 દીકરીઓનો જે ભવ્ય સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। મિત્રો, આ એ પ્રસંગનો વિડીયો છે જ્યારે તાજેતરમાં જ ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ શ્રી કૃષ્ણાબેન, ચિત્ર સ્પર્ધામાં પ્રથમ દર્શાંગીબેન અને દોડમાં પ્રથમ નંબર મેળવેલ ક્રિસ્મિતાબેન, આ 3 દીકરીઓનું જે ચોરવાડની ખારવા સમાજ દ્વારા જેમનું ભવ્ય સન્માન કરવામાં આવેલું હતું। મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે પુષ્પવર્ષા સાથે, ઢોલ નગારા સાથે, વાજતે ગાજતે આ 3 દીકરીઓનું ભવ્ય જે સન્માન કરવામાં આવેલું હતું એ પ્રસંગનો આ વિડીયો છે। મિત્રો, કોઈ આ નાની સૂની ઘટના નથી। હરેક સમાજની માફક આપણી દીકરીઓ છે, પણ બીજી દીકરીઓની જેમ અત્યારે એને જે શિક્ષણની અંદર અથવા આગળ વધવાની શરૂઆત જે થઈ ગઈ છે। મિત્રો, સ્ત્રી કોઈ ક્ષેત્રમાં પાછળ નથી, પુરુષથી ખંભે ખંભો મિલાવીને ચાલે છે। તો આપણી દીકરીઓ પણ કમ નથી। જો એને જરૂર છે ફક્ત એમની જે રસ રુચિ જાણવાની અને એમાં જે અંદર સુસુપ્ત શક્તિઓ પડેલી છે એને બહાર કાઢવાનું કામ કરવાનું છે। ઘણી ક્ષમતાઓ પડેલી છે આપણી દીકરીઓમાં, તો આપણે પણ આપણી દીકરીઓને ભણાવી ગણાવી ને હોશિયાર કરી ને આગળ વધાવી। હવે બેનને સાંભળીએ આપણે। ભારત માતા કી જય। અહીં ઉપસ્થિત આગેવાનો અને બહોળી સંખ્યામાં અહીં હાજર રહેલા, આમ તો મારા વડીલો જ છે। હું કોઈને નહીં ઓળખતી હોય કદાચ, પણ મને તો બધા ઓળખતા જ હશે। હું એની દીકરી જ છું, અહીંથી જ મોટી થયેલી છું। હવે મને જ્યારે પ્રથમ નાગરિક તરીકે સ્થાન મળ્યું છે, હું અહીંયા માંગરોળમાં જ્યારે પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે, ત્યારે હું એટલું કહીશ કે હું દરેક નગરપાલિકામાં આવતા દરેક ક્ષેત્રમાં હું એવી કોશિશ કરીશ કે જે કચરાના પ્રશ્નો છે, લાઇટના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, એનો ઉકેલ લાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ। તો આપણે બેન શ્રી કૃષ્ણાબેનને સાંભળ્યા કે એમના ખૂબ ઊંચ વિચાર છે કે ભવિષ્યમાં પોતે નગરપાલિકા જે રચાણી એમાં કેવા કેવા કામો કરવાના છે। મિત્રો, માંગરોળના ઇતિહાસમાં, આઝાદીના ઇતિહાસમાં એવી ઘટના છે પ્રથમવાર કે ત્યાં બહુજન સમાજવાદી પાર્ટીની મદદથી ભાજપની બોડી રચાણી અને એમાં પણ આપણે ખારવા સમાજની દીકરીને જે પ્રથમ નાગરિક બનવાનો જે અવસર પ્રાપ્ત થયો, નગરપાલિકાના પ્રમુખ બનવાનો જે મોકો પ્રાપ્ત થયો, આ કોઈ નાની સૂની ઘટના ન કહેવાય। મિત્રો, આ પહેલાં વેલજીભાઈ મસાણી છે, તેઓ અપક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા। 1 વર્ષ માટે અપક્ષમાંથી તેઓ જે નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે। ખારવા સમાજના ઇતિહાસમાં બેન તો કોઈ આ પહેલાં પાલિકાના પ્રમુખ નહોતા। આ પ્રથમ એવી ઘટના છે કે કૃષ્ણ છે વરણી કરવામાં આવે છે। મિત્રો, તો મહિલા પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી, ફક્ત જરૂર છે એને શિક્ષણની, એને જે સાથ સહકારની અને એમાં જે અંદર રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એને બહાર કાઢવાની। મિત્રો, આ એ જ દીકરી છે કે હું જે બંદર પ્રાથમિક શાળા ચોરવાડમાં જ્યાં ભણાવું છું એ અમારી વિદ્યાર્થીની છે અને ચોરવાડની દીકરી છે કે તેનું પણ ભવ્ય સન્માન કરવામાં આવેલું હતું। મિત્રો, કિસ્મિતાબેન ગોસિયા છે, ધોરણ 5માં અભ્યાસ કરે છે અને તેમનો પણ જૂનાગઢ મુકામે જે દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે। મિત્રો, આપને થાય કે દોડમાં પ્રથમ નંબર એટલે સામાન્ય ઘટના પણ નહીં, એના માટે ઘણા બધા સ્ટેજમાંથી આપણે ગુજરવું પડે છે। સૌપ્રથમ તો તમામ જે શાળાના બાળકો હોય એમાંથી પ્રથમ નંબર આવે, ત્યારબાદ પેસેન્ટર જે 8-9 શાળાઓ હોય એમાં પહેલો નંબર આવે, ત્યારબાદ તાલુકા કક્ષાએ તમામ તાલુકાના વિદ્યાર્થીઓ એમાં પહેલો નંબર આવે, ત્યારબાદ જિલ્લા કક્ષાએ તમામ જે તાલુકાના વિદ્યાર્થીઓ હોય એમાંથી પ્રથમ નંબર આવે, ત્યારબાદ આ જિલ્લા કક્ષાએ બેનનો પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે। મિત્રો, એટલે આ નાની સૂની ઘટના ન કહી શકાય। આપણે તમામ ખારવા સમાજ આ દીકરી ઉપર ગર્વ લઈ શકીએ। ત્યારનો વિડીયો છે આ કે જ્યારે ખારવા સમાજના પટેલ શ્રી માંગરોળના એમને ભવ્ય સન્માન કર્યું હતું અને મોમેન્ટો અને ગિફ્ટ એમને અર્પણ કરવામાં આવેલી હતી। તો મિત્રો, આપણી દીકરીઓ પણ અન્ય દીકરીઓની માફક દરેક ક્ષેત્રમાં આગળ વધવા લાગી છે, શરૂઆત થઈ છે। આ જે કારવો છે, જે આ સિલસિલો છે એને રોકાવવો ન જોઈએ। આ 3 દીકરીઓમાંથી ઘણી બધી દીકરીઓ પ્રેરણા લઈને આગળ જે એના માફક બનવાની કોશિશ કરશે અને એનાથી પણ ઊંચા ઊંચા પદ ઉપર, હોદ્દા ઉપર જાય એવી આપણે કામના કરીએ છીએ। ત્યારબાદ મિત્રો, આ છે દર્શાંગી બેન, જે માંગરોળની બેન કે એમણે પણ જિલ્લા કક્ષાએ ચિત્ર સ્પર્ધા જે યોજાણી હતી એમાં જિલ્લા કક્ષાએ જે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે।
મિત્રો, આ દીકરી ઉપર પણ આપણે ગર્વ લઈ શકીએ કે આ પણ નાની સૂની કોઈ ઘટના નથી. તમામ જે જિલ્લા આખાના વિદ્યાર્થીઓમાંથી ચિત્ર સ્પર્ધામાં જે આગળ જે યોજાણી ને એમનો પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. મિત્રો, દર્શાંગીબેન છે એ માંગરોળમાં અભ્યાસ કરે છે ને જે વ્યસન મુક્તિ માટેની જે ચિત્ર સ્પર્ધા યોજાણી એમાં જૂનાગઢ મુકામે બેનશ્રીનો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. મિત્રો, એમનું ચિત્ર છે એ મજેવડી ગેટે અત્યારે પણ લગાડેલું છે. આપને જોવું હોય તો ત્યાં જોઈ શકો છો. તો મિત્રો, આપણી દીકરીઓ છે એ પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. આપણે જે ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે ને આ શરૂઆત છે એ રોકાવી ન જોઈએ. જરૂર છે ફક્ત આપણે એમાં અંદર સુસુપ્ત જે શક્તિઓ પડેલી છે એને બહાર કાઢવાની, એને રસ્તો બતાવવાની જરૂર છે. ઘણી બધી ક્ષમતાઓ પડેલી છે આપણી દીકરીઓમાં. તો આપણી દીકરીઓ પણ અન્ય દીકરીઓની માફક ક્યાંય પાછળ ન રહી જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. કહેવાય છે ને કે એક ભણેલી દીકરી બે ઘર તારે છે. એક તો પોતાના મા બાપનું ઘર તારે છે, એટલે કે એનું ઉજાસ ફેલાવે છે, ત્યાં પ્રકાશ ફેલાવે છે, રોશની ફેલાવે છે. જ્યારે ત્યાં એ પરણીને સાસરે જાય છે એ ઘર પણ એ ઉજળું બનાવે છે. એટલે મિત્રો, બધાને નમ્ર નિવેદન કે આપણે પણ દીકરો દીકરીમાં ભેદ ન કરી અને આપણી દીકરીને પણ આપણે ભણાવીએ. મિત્રો, આ એ પ્રસંગનો વિડીયો છે કે જ્યારે ખારવા સમાજના પટેલશ્રી એ ભવ્ય સન્માન કરેલું અને દર્શાંગીબેનને મોમેન્ટો પણ અર્પણ કરેલી ને રોકડ પુરસ્કાર પણ એમને એનાયત કરેલો છે. તો મિત્રો, આ ત્રણેય દીકરીઓમાંથી કૃષ્ણાબેન, દર્શાંગીબેન અને કિસ્મિતાબેન એમના જીવનમાંથી ઘણી બધી દીકરીઓ પ્રેરણા લઈ ને એમના જેવી બનવાની કોશિશ કરશે છે. ઘણી બધી દીકરીઓ એવી નીકળશે કે ભવિષ્યમાં એ એમના મા બાપનું, ખારવા સમાજનું, તમામનું નામ રોશન કરવાનું છે. મિત્રો, હું જ્યાં અભ્યાસ કરાવું છું, જે શાળામાં બંદર પ્રાથમિક શાળા ચોરવાડમાં, ત્યાં આપણી ઘણી બધી દીકરીઓ દીકરાઓ એવા છે, ઘણી બધી શક્તિઓ એમાં પડેલી છે. ફક્ત આપણે એને હિન્ટ આપવાની જરૂર છે. એ જે સુસુપ્ત શક્તિઓ રહેલ છે અંદર, એને બહાર કાઢવાની જરૂર છે, એને સાચો રસ્તો બતાવવાની જરૂર છે. તો મિત્રો, ઘણા બધા ક્ષેત્રમાં આગળ નીકળી શકે એમ છે. અમારે કિસ્મિતાબેન લાગે તમને સાવ નાના એવા, પણ એમણે પણ આપણા સમાજનો જે ડંકો વગાડી દીધો છે. મિત્રો, આ એ પ્રસંગની તસવીર છે જ્યારે અમારી ચોરવાડની ખારવા સમાજની જે બોડી છે એમણે જે એમનું સન્માન કરેલું, મોમેન્ટ અને ગિફ્ટ પણ એમને રોકડ પુરસ્કાર બેનને જે એનાયત કર્યો ત્યારની આ તસવીર છે. દર્શાંગીબેન. તો મિત્રો, આ પ્રસંગ સાંભળી જોઈ ને ઘણા બધા આપણા સમાજમાંથી પ્રેરણા લઈ એવી અપેક્ષા છે કે અન્ય સમાજની દીકરીઓની માફક આપણી દીકરીઓ પણ ભણી ગણી ને નામ રોશન કરે. કેમ કે હવે દીકરો દીકરી એક સમાન છે અને દીકરીને પણ દીકરાની માફક ખંભેથી ખંભો મિલાવીને જો પ્રગતિ કરવી હશે, વિકાસ કરવો હશે કોઈ પણ ક્ષેત્રમાં, તો એમને આગળ વધવું જોઈએ, ભણવું જોઈએ. 4 દિવારો વચ્ચે કેદ થઈને ખાલી રહેવાનો આ સમય નથી. એટલે મિત્રો, આ પ્રસંગે મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે આપણે પણ જે જૂની રૂઢિ, જે જૂની પરંપરામાંથી એની બેડીઓ તોડી એમાંથી નીકળી ને આપણે પણ દીકરીઓને ભણાવીએ. અને આ વિડીયો એ છે જે બેન કિસ્મિતાબેનનો જૂનાગઢ મુકામે જે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો. જે સફેદ ટી શર્ટવાળા બેન છે એ કિસ્મિતાબેન છે આપણા. મિત્રો, એ પ્રસંગનો વિડીયો હતો. ને હવે જે આપણે વાત કરતા હતા કૃષ્ણાબેન બાબતની થોડી ઘણી વાતો, કે કૃષ્ણાબેનનો છે એ અભ્યાસ છે એ ક્યાં સુધી કરેલ છે, તો એ બધી આપણે માહિતી હું તમને આપવાનો છું. તો એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. કૃષ્ણાબેનની જો વાત કરવામાં આવે તો કૃષ્ણાબેન છે એમના માતાનું નામ નાનીબેન અને પિતાનું નામ શાંતુભાઈ. નાનીબેન અને શાંતુભાઈને કુલ 5 સંતાનો. એમાં સૌથી મોટા બેન એટલે આપણા નગરપાલિકાના પ્રમુખ, આપણા ખારવા સમાજના દીકરી શ્રી કૃષ્ણાબેન થાપણિયા. મિત્રો, એમના મમ્મી પપ્પાને પહેલેથી જ એવો હતો કે કોઈ પણ બાળકો હોય, સંતાન હોય, બાળકો હોય, એને જરૂર ભણાવવા જોઈએ. એવી વિચારસરણીવાળા છે એમના મમ્મી પપ્પાએ 5 ભાઈ ભાંડુને ભણાવ્યા. એમાં સૌથી મોટા કૃષ્ણાબેન અને એમનાથી જે નાના જે બેન છે એ બંને બહેનોએ કોલેજ પૂર્ણ કરી અને બાકીની જે બે બહેનો છે એમણે 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો. અને ત્યારબાદ સૌથી નાના એક ભાઈશ્રી, એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને હાલ તેઓ વડોદરા મુકામે સારી એવી કંપનીમાં સારી એવી એન્જિનિયરિંગની નોકરી પણ તેઓ કરે છે. મિત્રો, વિચાર કરો કે આજથી
22-25 વર્ષ પહેલાં 2005-6ની વાત છે કે ત્યારે બેનશ્રી MRS કરવા માટે શારદાગ્રામ કોલેજમાં જતા હતા. મિત્રો અત્યારે પણ આપણે હજી દીકરીને વધારે પડતી નથી ભણાવતા, પણ એ વખતમાં સમય કેવો હશે કલ્પના તો કરો કે ત્યારે બેનશ્રી છે પોતાની જે ઇલેક્ટ્રિક જે ગાડી હતી, જે સ્કૂટી હતી બેટરીવાળી, એ લઈને પોતે કોલેજે જતા ને ત્યારબાદ એ ફરી આવી ને બાકી જે એના પિતાશ્રીને જે દુકાન હતી ટાઇલ્સની એમાં તેઓ મદદ પણ કરતા હતા, બાકીનો જે સમય બચતો એમાંથી. મિત્રો વિચાર કરો કે એના પપ્પા છે એનો માછીમારી સાથે કોઈ સંબંધ નહોતો. એમના પિતાશ્રીને હાલમાં પણ એમને હુસેનાબાદ મુકામે જમીન આવેલી છે અને ત્યારે એમને દુકાન પણ ટાઇલ્સની હતી. અત્યારે તો હાલ તેઓ કૌશિકભાઈ એટલે કે કૈલાસભાઈને પોતે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા અને પોતાનું આરામદાયી જીવન પણ ગુજારે છે. પણ આ પહેલાંની વાત છે કે જ્યારે પોતે અભ્યાસ કરતા હતા ત્યારે એમણે સૌપ્રથમ વાત કરી એમનું કે પ્રાથમિક શિક્ષણ છે તિરુપતિની શાળામાં પૂર્ણ થયું. ત્યારબાદ 8થી 12 સુધી તેમણે પરમેશ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે BRS શારદાગ્રામ કોલેજમાં કર્યું ને ત્યારબાદ તેમણે MRS પણ કૃષિ એટલે બાગાયતમાં 2 વર્ષ સુધીનો અભ્યાસ એમનો પૂર્ણ કર્યો. તો મિત્રો વિચાર કરો કે આ 12 ધોરણ પછી 5 ધોરણ સુધીનો અભ્યાસ તેમણે કર્યો. ત્યારબાદ તેઓ જિજ્ઞાસા વિદ્યાલયમાં થોડો સમય માટે પાર્ટ ટાઈમ તરીકે પોતે જોડાયા. ત્યારબાદ એ બંદર પ્રાથમિક શાળામાં પણ સેવા આપી. હાલ તેઓ SMCના પ્રમુખ પણ છે. મિત્રો તો વિચાર કરો કે એ વખતમાં પણ જ્યારે એટલી બધી છૂટછાટ નહોતી ત્યારે પણ બેને ભણવા પ્રત્યેની જે જિજ્ઞાસા હતી એમને છોડી નહીં ને હાલ એનું આપણે પરિણામ જોઈએ કે નગરપાલિકાના પ્રમુખ પણ બની ચૂક્યા છે. તો થેન્ક યુ મિત્રો, આ તો એમનો